Hello everyone, I'm Hardik Joshi, your English faculty. Welcome, and as we are resuming our sessions after semester 2, right? Semester 3 is going to be started from today. Am I audible? Am I audible, all of you? Am I audible? Please write down yes. Please write down yes if it is audible. Okay. So as this is the first lecture, kindly make one exclusive notebook for our subject, and the title of our subject would be different compared to the last semester. Is it audible? Is it audible properly? Monica is not having the proper audio. What about others? From my side, it is perfect. It is perfect from my side. Hmm. Okay. Kindly adjust, Monica. Your okay. Okay. Hmm. Okay. The title. Write down, please. Title. તમારું અસાઇનમેન્ટ છે એ એમાં પહેલું જ વાત હશે, નોટબુકમાં બી પહેલી વાત હોવી જોઈએ કે you should start with the title of the paper, and the title of the paper is Advanced English Communication 1. Advanced English Communication 1, and the code would be 18 SAHEN, capital all letters, and 301, as we are having semester 3, so that is why 301. Okay, so આપણે discuss કરશું આપણે our syllabus first, and then comes the main unit. Okay. Syllabus wise, first thing would be મારી સાથે જ લખતા જજો એટલે તમને ડિફિકલ્ટી ના રહે. The first thing would be reading skill. The first thing is reading skill. Reading skill માં આપણે શું શીખશું? What is reading? Process of reading, purpose of reading, speed of reading, obstacles in reading, types of reading. શું કહેવા માંગે છે આ બધા વર્ડ્સ? સી કેટલા બધા વર્ડ્સ છે regarding reading. તો what is reading? રીડિંગ માં આપણે સમજશું કે ભાઈ રીડિંગ એટલે શું? રીડિંગ નો મતલબ થાય છે, તમને ઇન શોર્ટ એઝ ઓફ નાઉ કહી દઉં છું. લેટ મી રાઇટ ડાઉન. રીડિંગ નો મતલબ થાય છે ટુ સી, to study, and to understand. શું થાય છે? એક પ્રોસેસ છે કમ્યુનિકેશનમાં. એક પ્રોસેસ થતી હતી, તમને યાદ હોય તો કમ્યુનિકેશનમાં પ્રોસેસ થતી હતી કે ફર્સ્ટ ઇઝ સોર્સ, then comes encoding, then comes channel, then decoding, then receiving and feedback. એવી જ કંઈક પ્રોસેસ અહીં થઈ છે. ફર્સ્ટ શું થશે? ફર્સ્ટ થશે ટુ સી, આપણે જોઈએ છીએ. પછી શું થાય છે? ટુ સ્ટડી, આપણે સ્ટડી કરીએ છીએ વર્ડને. અને પછી શું થાય છે? ટુ અન્ડરસ્ટેન્ડ. તો એ પ્રોસેસમાં સમજશું આપણે શું એક્ઝેક્ટલી થઈ છે. પછી આવી છે પર્પસ. પર્પસ એ અલગ અલગ હોઈ શકે છે અલગ અલગ વ્યક્તિને. કઈ રીતે પર્પસ અલગ અલગ હોઈ શકે? સપોઝ આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, મારું પર્પસ છે ટુ ગેઇન નોલેજ. સપોઝ આઈ એમ રીડિંગ અ કોમિક બુક, તો મારું પર્પસ છે ટુ એન્ટરટેન માય સેલ્ફ. સપોઝ આઈ એમ રીડિંગ અ ટેક્સ્ટ બુક ઇન સિવિલ એન્જિનિયરિંગ,
તમારું પર્પસ શું છે? ટુ ક્વોલિફાય ઓર ટુ પાસ વન એક્ઝામિનેશન. તો પર્પઝ વાઇઝ ડિફરન્ટ હોઈ શકે છે. એમાં સ્પીડ ઓફ રીડિંગ ડિફર થાય છે. સપોઝ યુ આર રીડિંગ અ પ્રાઇમરી બુક, પ્રાઇમરી સ્ટાન્ડર્ડની કોઈ બુક છે, તમારી સ્પીડ કેવી હશે? ક્વાઇટ ગુડ વન, રાઈટ? તમે ફ્લિપ કરી શકશો ઓલ ધ પેજીસ ઇન અ ક્વિક મેનર, રીડ થશે. બટ સેમ વે સિવિલ એન્જિનિયરિંગની કોઈ બુક છે, રેફરન્સ બુક્સ, તમને સમજાશે જ નહીં, તો રીડિંગ કેવું થશે? સ્લો. ધ સ્પીડ ઓફ રીડિંગ ડિફર્સ. It depends upon the which manner the language is used. क्या jargons से यूज થયા છે? jargon નો મતલબ થાય છે ટર્મ, પર્ટિક્યુલર ટર્મ ઓફ પર્ટિક્યુલર સબ્જેક્ટ, એને jargon કહેવાય છે. ઓબ્સ્ટેકલ્સ, ઓબ્સ્ટેકલ્સ મેં કહ્યું તેમ jargons પહેલા આવશે. ઓબ્સ્ટેકલ્સ ઘણી બધી છે, આપણે ત્યારે સમજવું. અત્યારે બર્ડ આઈ વ્યૂ આપણે જોઈ લઈએ છીએ. ટાઈપ્સ ઓફ રીડિંગ અત્યારે આવ્યું છે. પહેલું ટાઈપ્સ ઓફ રીડિંગ આવ્યું છે સ્કેનિંગ. પહેલું ટાઈપ્સ ઓફ રીડિંગમાં આવ્યું છે સ્કેનિંગ. વન લાઈનમાં કહી દઉં છું અત્યારે તમને, જોઈએ. સ્કેનિંગ કહેવા માંગે છે, સ્કેનિંગ નો મતલબ થાય છે, સ્કેનિંગ શા માટે થાય છે? ટુ આઈડેન્ટિફાય એની પર્સન્સ name or anything. કોઈ એક પર્સન કે કોઈ એક ચીજ છે, એનું નામ છે, કોઈ એક ડિજિટ છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે એન્ટાયર રીડિંગમાંથી. તો એને શું કહીશું આપણે? સ્કેનિંગ. સપોઝ મારે 5 થી 6 પેજમાં કોઈ રોહન છે, એનું નામ છે, એ ફાઇન્ડ આઉટ કરવું છે. તો ક્વિકલી ફર્સ્ટ પેજ થી લઈને લાસ્ટ પેજ સુધી મારી નજર ક્યાં હશે કે ભાઈ હાઉ મેની ટાઈમ્સ રોહન ઇઝ યુઝડ એન્ડ વેર ઇટ ઇઝ યુઝડ. તો એ છે સ્કેનિંગ. સ્કેનિંગ થી મને એ નહીં ખબર પડે કે વોટ ઇઝ રિટર્ન, શું કહેવા માંગે છે એન્ટાયર રીડિંગ, બટ આઈડેન્ટિફાઈંગ સર્ટન થિંગ, સ્પેસિફિક થિંગ. એમ બી લખી શકો છો તમે, સ્પેસિફિક થિંગ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે. આ તો એક્ઝામ્પલ મેં આપ્યા છે. ઓકે, ક્લિયર? સ્કેનિંગ ઇઝ ક્લિયર. સ્કેનિંગ આઈડેન્ટિફાઈંગ સ્પેસિફિક થિંગ. સ્કેનિંગ છે એક ટાઈપ ઓફ રીડિંગ છે. શા માટે કરવામાં આવે છે? ટુ આઈડેન્ટિફાઈ સ્પેસિફિક થિંગ. ઓકે, સેકન્ડ જોઈએ. સ્કીમિંગ થી આપણને મળે છે કે આ શા માટે કરવામાં આવે છે? ટુ ગેટ Am I audible right now? Am I audible? Right now, am I audible? Hmm. Okay. Okay. Scanning is clear. Is scanning is clear? Is scanning is clear? Good. Okay. Skimming समझिए છીએ. Network issues રહેશે જ. Okay. Skimming નો મતલબ થાય છે, after skimming you can have the summary of entire text. સ્કીમિંગ એક ક્વિક મેનરમાં કરવામાં આવેલું એવું રીડિંગ છે કે જેનાથી તમને સમરી મળે, રાઈટ? સમરી સ્કીમિંગમાં થશે. તો સ્કેનિંગમાં શું થતું હતું કે સ્પેસિફિક ઇન્ફોર્મેશન છે એને આપણે જાણી શકીએ છીએ, બટ સ્કીમિંગ છે તેને ડિફરન્ટ છે. સ્કીમિંગમાં ફર્સ્ટ લાઇન ટુ લાસ્ટ લાઇન we scan and we can have afterwards the gist of the entire text. Clear? Okay. બે વસ્તુ સમજીએ છીએ આપણે. હવે આવે છે એક્સટેન્સિવ રીડિંગ. એક્સટેન્સિવ રીડિંગ. એક્સટેન્સિવ રીડિંગનો મતલબ થાય છે, after this reading you can extend your horizon. After this reading you can extend your horizon. હવે કઈ રીતે એક્સટેન્ડ કરી શકાય? તો કે you read the reference book. Suppose you read novels, so each and every extra
things you read એ બધું કેમાં આવશે એક્સટેન્સિવ રીડિંગમાં આવશે કેમાં આવશે એક્સટેન્સિવ રીડિંગ ક્લિયર એક્સટેન્ડ કરો છો તમારું હોરાઇઝન એક્સટેન્ડ કરો છો તમારી સમજણ તો આ બધી જ બાબતો એમાં આવે છે રેફરન્સ બુક્સમાં અને ખૂબ એક્સટેન્સિવ મેનરમાં ખૂબ વધારે રીડિંગ કરો છો ઇવન રીડિંગ ફોર પ્લેઝર રીડિંગ ફોર પ્લેઝર કેમાં આવશે એક્સટેન્સિવ રીડિંગ ઓકે એન્ડ ફોર્થ વન જોઈએ ફોર્થ વન શું છે ઇન્ટેન્સિવ રીડિંગ ઇન્ટેન્સિવ રીડિંગનો મતલબ થાય છે ટુ રીડ minutely reading textbook reading a poem when you read a poem તો કઈ રીતે રીડ કરીએ છીએ each and every word critically evaluate કરીએ છીએ ઇન્ટેન્સિવ રીડિંગ કરતા હોઈએ છીએ એટલે પંક્ચ્યુએશન માર્ક્સ કઈ રીતે યુઝ થયા છે જોઈએ છીએ કેટલી લાઇન્સ છે રાઇમિંગ સ્કીમ શું છે મીટર શું છે તો માઇન્યુટલી રીડિંગ જે થાય છે તેને આપણે કહીશું ઇન્ટેન્સિવ રીડિંગ તો આ છે ટાઈપ્સ ઓફ રીડિંગ ઇન સિંગલ લાઇન scanning identify specific details skimming to have summary or gist extensive reading reading for pleasure or to extend our horizon intensive reading reading minutely critically and particularly intensive reading માં આપણે formal reading હોય છે extensive reading માં generally informal reading હોઈ શકે છે ઓકે તો આ હતું ઓકે આ હતા types of reading then we will see methods of reading sub vocalized reading આવશે speed reading આવશે અને proof reading આવશે એ સમજશું જ્યારે આવશે ત્યારે પછી એક મેથડ છે કે જે આઈડિયલ કહેવાય છે that is called SQ3R method ફૂલ ફોર્મ શું છે જ્યારે આપણે જોઈશું ત્યારે સમજશું and in the end important tips for effective reading ઓકે ક્લિયર આટલું રીડિંગમાં આવશે ઓકે then we will be having grammar topic unit અને grammar unit માં આવશે these sort of things active passive all tenses ઇસ્તેમાલ કરશું આપણે model auxiliaries નો active passive passive કઈ રીતે થાય છે ને miscellaneous તો વાઇસ વર્સા હશે ઇવન પેસિવ ઇઝ ગિવન તો તમારે એક્ટિવ કરવાનું રહેશે અને એક્ટિવ ઓબ્વિયસલી તો પેસિવ કરવાનું રહેશે તો આટલા ઉપયોગ આપણે સમજવું અને ઇટ વુડ બી એડવાન્સ બરાબર રીતે સમજવું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય છે ઓકે નેક્સ્ટ થર્ડ છે લિટરેચરમાં અગેન પોસ્ટ સેમેસ્ટરમાં આપણે શોર્ટ સ્ટોરીઝ શીખેલા છીએ અહીં 3 શોર્ટ સ્ટોરીઝ આવશે પોએમ્સ છે નહીં કોઈ મને ઇન શોર્ટ કહેશો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શોર્ટ સ્ટોરી ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ શોર્ટ સ્ટોરી સમજેલા છીએ ઇન ફર્સ્ટ સેમેસ્ટર which are the characteristics of short story I hope it is audible I hope it is audible okay I'm asking something which are the characteristics of short story short stories na characteristics શું છે ચિંતન મોનિકા another darshan need your response okay hello everyone if you don't know write down no if you
Fine, write down no. Okay, easy to understand. Many times it is difficult. Okay, so compared to novel, it is a kind of prose work. So story છે કેવું છે prose work છે. બીજું કે compared to novel and novella, it is shorter, right? Compared to novel and novella, novel કરતા novella જે છે એ short હોય છે, novella કરતા भी short હોય છે short story. It generally it focuses on only few characters છે એમાં હોય છે કમ્પેર ટુ નોવેલ. નોવેલમાં ઘણા બધા કેરેક્ટર્સ હોય છે, 100 કેરેક્ટર્સ કરતા બી વધારે હોઈ શકે, બટ અહીં શોર્ટ સ્ટોરીમાં તમારી પાસે કેટલા કેરેક્ટર્સ હશે? લેસ ધેન 10. ક્લિયર? ઓકે. શોર્ટ સ્ટોરીમાં એક કેરેક્ટરિસ્ટિક એ છે કે is it is completed in one sitting. It is completed in one sitting. It is completed in one sitting. So this is one of the most important characteristics for short story. I hope it is clear. તો ત્રણ શોર્ટ સ્ટોરી છે. ધ વર્જર, સમરસેટ મોમે લખેલી છે, MOM તરીકે આપણે એને pronunciation લઈ આવશું. It is not Mogum. It is not Mogum. It is Mom. Somerset Mom. Second, The Boy Who Broke the Bank. The Boy Who Broke the Bank. બ્રેક કરેલું છે, બ્રેકનું બ્રોક થયું છે. Ruskin Bond. Ruskin Bond. Ruskin Bond is an Indian writer. નામ ઉપરથી તો આપણને વેસ્ટર્ન પર્સન લાગે, બટ હી ઇઝ એન ઇન્ડિયન પર્સન. એન્ડ માય ફાઇનાન્શિયલ કરિયર રિટન બાય સ્ટીફન લીલોક. તો આ શોર્ટ સ્ટોરીઝ આપણે ત્રણ શોર્ટ સ્ટોરી છે આપણા સિલેબસમાં. આગળ જોઈએ. ધ નેક્સ્ટ યુનિટ છે વિચ ઇઝ લાસ્ટ વન. એ કહેવા માંગે છે વોકેબ્લરી. વોકેબ્લરીમાં તો આપણે 5 ડિફરન્ટ યુનિટ રાખ્યા હતા, તમને ખ્યાલ હોય તો 5 વસ્તુઓ તો ભણી ગયા છીએ. તો અહીં શું આપણે ભણશું? અહીં these 3 things આપણે ભણવાના છીએ. ફર્સ્ટ ઇઝ હોમોનિમ્સ, સેકન્ડ વન ઇઝ એપોનિમ્સ, એન્ડ ધ થર્ડ વન ઇઝ એક્રોનિમ્સ. હવે અહીં સમજીએ છીએ. I hope homonyms કોઈને ખ્યાલ છે? What is the meaning of homonyms? What is the meaning of homonyms? કોઈને ખ્યાલ છે ગ્રુપમાં? ન ખ્યાલ હોય તો યુ સે નો. ખ્યાલ છે તો યસ અને આન્સર આપવાનો છે બસ. બટ તમારા આન્સર્સની જરૂર પડશે, કારણ કે 2 વે કમ્યુનિકેશન થશે, રાઈટ? નો. મેં હાર્દિક કહે છે નો, વાડર પંકજ કહે છે નો. ગુડ. આપણે સમજવાની ટ્રાય કરશું. ચિંતન કહે છે નો. વેરી ગુડ. ઓકે, સો આન્સર ઇઝ નો. હોમોનિમ સમજી લઈએ તો ઇન શોર્ટ, રાઈટ? હોમોનિમ એનો મતલબ થાય, હોમોનો મતલબ થાય છે સેમ. NYMS નો મતલબ થાય છે વર્ડ્સ. મારી સાથે લખતા જજો. હોમોનો મતલબ થાય છે સેમ અને NYMS નો મતલબ થાય છે કાઇન્ડ ઓફ વર્ડ્સ. બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે હોમોનિમ્સને. એ બે કેટેગરી કઈ? તો કે હોમો ફોન્સ અને બીજું છે હોમોગ્રાફ્સ. Homonyms are divided into 2 categories, bifurcated into homophones and homographs. Homophones માં બે વર્ડ છે. બે વર્ડની જરૂર પડશે કારણ કે કમ્પેરિઝન કરવાનું છે. તો બે વર્ડ્સના સાઉન્ડ છે, બે વર્ડ્સના સાઉન્ડ્સ જે છે એ સેમ હશે. બરાબર? ફોનનો મતલબ થાય છે સાઉન્ડ અને હોમોનો મતલબ થાય છે સેમ સાઉન્ડ, રાઈટ? અને ગ્રાફનો મતલબ આપણે સમજ્યો તો રાઇટિંગ. તો અહીં સ્પેલિંગ છે એ સેમ હશે. અહીં શું હશે? સ્પેલિંગ છે એ સેમ હશે. હોમોફોન્સમાં સાઉન્ડ સેમ છે, ઓકે, અને હોમોગ્રાફમાં શું છે? સેમ સ્પેલિંગ.
એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે આપણને. એ રીતે સાઉન્ડ સેમ છે ઓલમોસ્ટ. તો હું એક્ઝામ્પલ આપું છું બે સ્પેલિંગના. વન ઇઝ સન એન્ડ ધ અધર વન ઇઝ સન. તો જો સન એન્ડ સન ઓલમોસ્ટ સેમ સાઉન્ડ જે છે, બટ સ્પેલિંગ છે ડિફરન્ટ છે, મિનિંગ ડિફરન્ટ છે. હોમોગ્રાફમાં કયું આપણે સ્પેલિંગ લઈશું? સેમ સ્પેલિંગ. કાઇટ. કાઇટ એટલે આપણે એક બર્ડ બી કહી શકીએ, અને કાઇટ એટલે મકર સંક્રાંતિ ઉપર આપણે ફ્લાય કરીએ છીએ, દેટ એન્ટિટી, તે વસ્તુ છે. તો હોમોગ્રાફ અને હોમોફોન્સ છે એ આ રીતે ડિફર થાય છે. હોમોફોન્સ એટલે સાઉન્ડ સેમ છે બટ સ્પેલિંગ ડિફરન્ટ છે. હોમોગ્રાફ એટલે ટુ સ્પેલિંગ છે, સેમ સ્પેલિંગ છે, બટ એના મતલબ છે, મિનિંગ છે એ ડિફરન્ટ થાય છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. સે યસ. Kindly write yes in the chat box. Kindly write yes in it. Okay. Homophones and homographs સમજી લીધા છે. ઓકે ઓકે. હમ. કોઈ મને હોમોફોન્સનું એક ઉદાહરણ આપશે બધા લોકો? હોમોફોન્સમાં એક ઉદાહરણ તમારા તરફથી. સન અને સન મેં કહ્યું છે. હોમોફોન્સનું એક ઉદાહરણ તમારા તરફથી, એટલે બધાને સમજાઈ જાય. સાઉન્ડ સેમ હશે, સ્પેલિંગ ડિફરન્ટ હોવા જોઈએ. તમારા તરફથી એક આપી. હું એક આપું છું. રાઈટ અને રાઈટ, RIGHT અને WRITE. વેરી ગુડ. દીપકે આપ્યું છે ટુ અને ટુ. વેરી ગુડ દીપક, વેરી ગુડ. ડિયર એન્ડ ડિયર, વેરી ગુડ ઉદય, વેરી ગુડ. એન્ટ અને આંટ. હમ. હમ. દીપક, આપણે ચેટ જે છે પ્રાઇવેટલી રાખ્યું છે, તમે કાઇન્ડલી એવરીવન કરી નાખો. બેસણીયા દીપક, યસ. PUIPYE, વેરી ગુડ, વેરી ગુડ મોનિકા, વેરી ગુડ. લોન, LON and LONE, very good. Shakti Singh. Width and width, very good. ગુડ. હોમોગ્રાફ્સમાં એક આપી શકશે એક બે કોઈ? મેં એક આપ્યું છે કાઇટ, KITE આપ્યું છે. હોમોગ્રાફમાં, હોમોગ્રાફમાં કોઈ એક થી બે આપણે સમજવાના જ છીએ. પછી હોમોગ્રાફમાં વન ઓર ટુ એક્ઝામ્પલ. ઓકે. RIGHT, RIGHT, રાઈટ. રાઈટ નો મતલબ થાય છે બરાબર છે, અને રાઈટ નો મતલબ થાય છે ધ ઓપોઝિટ ઓફ લેફ્ટ. હવે ઘણા બધા વર્ડ છે બટ સમજશું આપણે. ઓકે, આગળ વધીએ છીએ આપણે. હવે આવે છે એપોનિમ. એપોનિમ નો મતલબ થાય છે ઇટ ઇઝ અ વર્ડ વિચ ઇઝ derived from a person. એક વ્યક્તિ ઉપરથી પસાર થયો છે. ઓકે, મેં હાર્દિક કહે છે બેટ, ગુડ ગુડ. આપણે એપોનિમ તરફ જઈએ છીએ હવે. એપોનિમ એક એવા વર્ડ્સ નો સમૂહ છે, ગ્રુપ ઓફ વર્ડ્સ છે કે જેમાં એક વ્યક્તિ ઉપરથી વર્ડ આવ્યો હોય. એક એક્ઝામ્પલ તમને આપું છું. અમેરિકા. અમેરિકા આ વર્ડ છે. અમેરિકા વોઝ ડિસ્કવર્ડ બાય ક્રિસ્ટોફર કોલમ્બસ. કોલમ્બસે એને ડિસ્કવર કર્યું હતું. બટ કોલમ્બસ ઉપરથી તો નામ નહીં આપ્યું, બીકોઝ કોલમ્બસ થોટ ધેટ ઇટ ઇઝ ઇન્ડિયા. પોતે ઇન્ડિયા પહોંચી ગયો છે. બટ આફ્ટરવર્ડ્સ એક પર્સન આવે છે એન્ડ હિઝ નેમ ઇઝ અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી.
and he corrected Columbus that yes મેં હાર્દિક કહે છે અમેરિકો વેસ્પુચી, અને અમેરિકો વેસ્પુચી કહ્યું કે this is not India, this is not at all India, but it is a new foundland, નવી એક ભૂમિ છે અને એ છે અમેરિકા. ફ્રોમ અમેરિકો ઇટ ઇઝ કોલ્ડ અમેરિકા. તો એક નામ આવ્યું છે એક વ્યક્તિ ઉપરથી, એટલા માટે એપોનિમ્સ, રાઈટ. બીજું એક વર્ડ છે કોલંબિયા. કોલંબિયાએ કોલમ્બસને સન્માન આપવા માટે પોતાના દેશનું નામ રાખેલું છે કોલંબિયા, બીકોઝ અમેરિકાની જસ્ટ નેબરમાં જ આવેલું એક કન્ટ્રી છે કોલંબિયા. તમે એટલાસમાં જોશો, મેપમાં જોશો ત્યારે ખ્યાલ આવશે. તો કોલંબિયા, ધ વર્ડ કેમ ફ્રોમ કોલમ્બસ, એક વ્યક્તિ ઉપરથી આવેલો વર્ડ છે. આવા ન્યુમરસ વર્ડ્સ છે કે જે શું કહેવાય છે, એપોનિમ્સ. સો અ વર્ડ વિચ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ અ પર્સન. ક્લિયર? ઓકે. પછી આવે છે these words, acronyms. ઓકે, આ બે વર્ડ્સ એક સાથે સમજવા પડે. એક્રોનિમ એન્ડ એબ્રિવિએશન. ઓકે, ભારત, યસ, ચિંતન કહે છે વેરી ગુડ. ભારત વર્ડ આવ્યો છે ભરત ઉપરથી, ગુડ. તમારી પાસે એક એન્ટાયર કેટેગરી રાખજો, આપણે સમજશું. હવે આપણે એક્રોનિમ સમજી લઈએ ક્વિકલી. બધાને આપણે કહી દઈએ કે ઓન ટાઈમ આપણે આવવાનું છે, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ કેટલો થઈ ગયો છે જો. વિલ નોટ બી લેટ. 11:47 થઈ છે મારી ક્લોકમાં, તો આપણે લેટ ન થઈએ. 11:20 નો સમય છે, રાઈટ. ઓન ટાઈમ આપણે આવી જવાનું. તમે ઘરે છો, અમે તો બહાર છીએ, અમે કોલેજ છે, એન્ટાયર લેક્ચર લઈએ છીએ. પ્લીઝ બી ઓન ટાઈમ, શાર્પ આપણે મળશું. ઓકે, એબ્રિવિએશન અને એક્રોનિમ્સમાં ડિફરન્સ શું છે મને કોઈ કહે? એબ્રિવિએશન અને એક્રોનિમ્સમાં ડિફરન્સ શું છે એક મને કોઈ કહે? કહેશે કોઈ? એબ્રિવિએશન અને એક્રોનિમ કઈ રીતે ડિફર થાય છે? ચલો, રાઇટ ડાઉન નો. ઇફ યુ ડોન્ટ નો, નો. દેટ ઇઝ ઓલ્સો અ રિસ્પોન્સ. કારણ કે મને લાગે કે ભાઈ આઈ એમ નોટ ઓડિબલ, મારો અવાજ નહીં પહોંચતો, કોઈ રિસ્પોન્સ નો. ઓકે, નો નો નો. બે વ્યક્તિના નો આવેલા છે. ઓકે, નો, ગુડ. બીજા બધાને આવડે છે એવું છે તો પ્લીઝ. ઓકે, વી કેન પ્રોનાઉન્સ એક્રોનિમ, દીપક કહે છે. ઓકે, દેવ કહે છે નહીં. યસ, વેરી ગુડ. બીજું કોઈ? નો. એનીવન? ટોટલ 13% છે મારી સામે, તો 13 ના રિસ્પોન્સ નહીં આવતા. એબ્રિવિએશન નો મતલબ થાય છે, સપોઝ એક એક્ઝામ્પલ સાથે જોઈએ. ઇટ ઇઝ CVI, રાઈટ. અને એક્રોનિમ નું એક ઉદાહરણ જોઈએ. ઓકે, ઇનિશિયલ લેટર્સ છે એનો ઇસ્તેમાલ આપણે કરેલો છે. જો ગ્રુપ ઓફ ફ્રેઝ છે, અલગ અલગ વર્ડ્સ છે, એને આપણે ઇનિશિયલ લેટર્સ લઈ લીધા છે. CBINASA, ISRO. એબ્રિવિએશનમાં શું થાય છે? વી વિલ સ્પીક આઉટ ઇન્ડિવિડ્યુઅલ લેટર્સ. એબ્રિવિએશનમાં શું છે? આપણે ઇન્ડિવિડ્યુઅલ લેટર છે એ બોલવાના છે. બટ એક્રોનિમમાં શું થાય છે? એક્રોનિમમાં આપણે એન્ટાયર વર્ડને, એક વર્ડ હોય એ રીતે જ બોલશું. લાઈક નાસા, NASA નહીં બોલીએ. NASA બોલીએ તો આપણે સમજાશે બી નહીં, રાઈટ. અને ઇસરોને આપણે ISRO નહીં બોલતા, આપણે ઇસરો બોલીએ છીએ. તો એક્રોનિમમાં એન્ટાયર જે ઇન્ડિવિડ્યુઅલ લેટર છે એને આપણે નહીં બોલતા, બટ એન્ટાયર વર્ડ બોલીએ છીએ. એબ્રિવિએશનમાં ઇન્ડિવિડ્યુઅલ લેટર હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? એબ્રિવિએશન એન્ડ એક્રોનિમ્સ. બધા નોટમાં લખતા જાય છે? યસ વી આર રાઇટિંગ, યસ વી આર રાઇટિંગ. આઈ નીડ in the chat box. Yes, yes, we are writing. Good, good.
તો 4 યુનિટમાં આપણે શું ભણવાના છીએ આપણી પાસે હવે આઈડિયા છે. તો હવે આપણે આગળ વધીએ છીએ. આપણી પાસે થોડો સમય છે. ઓકે. ફર્સ્ટ એક કોટેશન સમજી લઈએ. રીડિંગ મેક ધ ફૂલ મેન, કોન્ફરન્સ અ રેડી મેન એન્ડ રાઇટિંગ એન એક્ઝેક્ટ મેન. ફ્રાન્સિસ બેકન એક પર્સન છે, એસેઇસ્ટ છે ફ્રોમ બ્રિટેન. એણે આપેલું આ કોટેશન છે અને ઓબ્વિયસલી તમને ખ્યાલ આવી ગયો હશે કે વી વિલ સ્ટાર્ટ ફ્રોમ રીડિંગ સ્કિલ. રીડિંગ છે એ શું બનાવે છે? માણસને ફૂલ બનાવે છે. મેક નો મતલબ થાય છે મેક ઓનલી. ઓલ્ડ ઇંગ્લિશ જે હતું 15th સેન્ચુરી 16th સેન્ચુરીમાં કોઈ વર્ડની પાછળ ટીએચ જેવા સફિક્સિસ લાગતા હતા. એટલે સફિક્સિસ કે એનો કોઈ મીનિંગ ના થાય બટ હા પ્રોનાઉન્સિએશનમાં લઈ આવે. એક વર્ડ છે ડઝ. ડઝને એ સમયમાં ડોથ તરીકે બોલવામાં આવતું. તો આ વસ્તુ તમે યાદ રાખવાની છે કે મિનિંગમાં કોઈ ફરક નહીં પડતો. એ મેક જ છે બટ એ ઓનલી ઓલ્ડ ઇંગ્લિશમાં આ બધા સફિક્સિસ છે યુઝ થતા હતા. ઓકે. રીડિંગ શું બનાવે છે? માણસને ફૂલ બનાવે છે. કોન્ફરન્સ. કોન્ફરન્સ એટલે ગેટ ટુગેધર. કોઈની સાથે મીટિંગ તમે કરો છો, સોશિયલી તમે કોઈની સાથે મળો છો, તો એન્ટાયર કોન્ફરન્સ છે એમાં અલગ અલગ લોકો પાસેથી એક માણસ તૈયાર થાય છે, રેડી થાય છે. એન્ડ રાઇટિંગ એ શું માણસને કેવો બનાવે છે? એક્ઝેક્ટ બનાવે છે, રાઈટ, પ્રિસાઇઝ બનાવે છે. બીજું એક ઉદાહરણ છે, that is quotation which is read 1,000 books then words will flow like a river. વર્જિનિયા ફૂલ 20th સેન્ચુરીના ઈમેલ રાઇટર થઈ ગયા છે. એ કહે છે કે હજારો બુક જો વાંચેલી હશે કોઈ વ્યક્તિએ તો શું થશે? વર્ડ્સ કઈ રીતે ફ્લો થશે? લાઈક અ રિવર, લ્યુસિડ મેનરમાં. યુ ડોન્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ મીનિંગ ફ્રોમ ધ ડિક્શનરી. અને યુસેજ કરવા માટે બી ઘણી વખત આપણે વિચારવું પડે છે. તો પછી વિચારવું પડશે નહીં. વી ડોન્ટ હેવ ટુ થિંક that which word is appropriate. એ વિચારવું પડશે નહીં. તો રીડ 1,000 બુક્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ લાગે છે જોતા અને ઇવન ઇમ્પ્લિમેન્ટ કરતા. બટ એન્ટરટેનમેન્ટ માટે જ્યારે કોઈ ઓપ્શન્સ નહોતા લોકો પાસે, તો ઓનલી બુક જ એક એવું ટૂલ હતું કે લોકો એન્ટરટેનમેન્ટ માટે બી રીડ કરતા અને ગેઇન ઇન્ફોર્મેશન માટે બી યુઝ કરતા. તો બે કોટેશન્સ આપણે આપણા ઇન્ટ્રોડક્શન માટે અને કોઈ બી રીડિંગ રિલેટેડ ક્વેશ્ચનના આન્સર માટે તૈયાર રાખશું. પહેલા સમજી લઈએ વોટ ઇઝ રીડિંગ. Reading is a process or an activity that involves decoding symbols to arrive at the meaning. મેં એક એન્ટાયર સિક્વન્સ હમણાં થોડી વાર પહેલા કહી હતી. તો એ સિક્વન્સ લખશે ચેટ બોક્સમાં. એક સિક્વન્સ લખી હતી વોટ ઇઝ રીડિંગ. શરૂઆતમાં જ મેં લખી હતી. શરૂઆતમાં જ મેં એક સિક્વન્સ લખી હતી 3 વર્ડની. क्या आता है 3 वर्ड्स? यस, एनीवन? टू सी, टू स्टडी and to understand. To see, to study and to understand. આ વાત યાદ રાખશું આપણે. To see, to study and to understand. તો અહીં એ જ કહેવા માંગે છે જો રીડિંગ ઇઝ અ પ્રોસેસ. એક પ્રોસેસ થાય છે, એક સિક્વન્સ છે, એક એક્ટિવિટી છે કે જેમાં શું કરવામાં આવે છે? ડીકોડિંગ. ડીકોડિંગનો મતલબ મને કહે. ડીકોડિંગ અને એન્કોડિંગ બે વસ્તુ આપણે સમજીએ છીએ ઇન કોમ્યુનિકેશન. ડીકોડિંગનો મતલબ શું કર્યો હતો આપણે? ડીકોડ કરતા હતા આપણે કમ્યુનિકેશનમાં. ડીકોડનો મતલબ શું થાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડીકોડિંગ? ડીકોડિંગનો મતલબ થાય છે ટુ અન્ડરસ્ટેન્ડ. વેરી ગુડ. ડીકોડ કરવાના છે સિમ્બોલ્સને. સિમ્બોલ્સને ડીકોડ કરશું આપણે. સપોઝ વન સ્પેલિંગ ઇઝ રિટન. સપોઝ COW, કાવ. કાવ એ લખેલું છે પણ મને ખબર જ નથી કે કાવનો મતલબ શું. બીકોઝ આઈ એમ નોટ ઇંગ્લિશ પર્સન. મેં ઇંગ્લિશ ક્યારેય સ્ટડી નહીં કરેલું, તો મને ખ્યાલ જ નહીં આવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કાવ. મને ખ્યાલ આવે છે ગાયમાં.
ગાય લખેલું છે, ગાય હું સાંભળું છું તો એક એક ચિત્ર છે ઇમર્જ થાય છે. તો સિમ્બોલ્સને ડિકોડ જ્યારે કરતા આવડે એટલે કે અન્ડરસ્ટેન્ડ કરતા આવડે ત્યારે ને ત્યારે જ આપણે મિનિંગ સુધી પહોંચીએ છીએ. એ વસ્તુ અહીં ક્લિયર થાય છે, રાઈટ? તો ધીસ ઇઝ વન ઓફ ધ informal definition. Reading is a process or an activity that involves decoding symbols to arrive at the meaning. I hope it is clear. It is a thinking process. It is a cognitive process. Cognitive એક એવો વર્ડ છે, એનો મતલબ થાય છે consciously think. Cognition નો મતલબ થાય છે consciously think. Cognitive નો મતલબ થાય છે thinking process, right? Okay. And last one, effective reading skills are required to achieve success in academic and professional life. રીડિંગ આપણે કરવું જોઈએ, બટ રબિશ રીડિંગ ના કરવું જોઈએ. ઇફેક્ટિવલી રીડિંગ આપણે કરી શકીએ છીએ. એ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે તમારી સામે, શું રીડિંગ કરવું, બટ એવી બુક્સ તમારી પાસે હોવી જોઈએ અને ધ વે યુ રીડ ઓલ્સો મેટર્સ. તો એ રિક્વાયર્ડ રહે છે સક્સેસ મેળવવા માટે ઇન અવર એકેડમિક લાઈફ એન્ડ પ્રોફેશનલ લાઈફ. ઓકે, તો આ 3 થિંગ્સ છે એ તમે લખી લો ક્વિકલી. ક્વિકલી લખી નાખી હશે તમે બધાએ. Is it written? Is it written? લાસ્ટમાં બે વર્ડ સમજી લઈએ છીએ. એ બે વર્ડ છે, એક તો સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ. આ બંને વર્ડને સમજવા છે એઝ ઓફ નાઉ. સિગ્નિફાયર નો મતલબ શું થાય છે? સિગ્નિફાયર નો મતલબ થાય છે ધ વે વન વર્ડ ઇઝ સ્પોકન. લાઈક હું એક વર્ડ યુઝ કરું છું કેટ, હું બોલું છું એને કેટ. સિગ્નિફાયર ધ વે ઇટ ઇઝ સ્પોકન. ધ વે ઇટ ઇઝ સ્પોકન. હું હિન્દીમાં કહું છું બિલ્લી, ગુજરાતીમાં કહું છું બિલાડી. તો ઇટ ઇઝ ધ વે ઇટ ઇઝ સ્પોકન, જે રીતે બોલવામાં આવે છે. અને સિગ્નિફાઈડ નો મતલબ થાય છે ધ વે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. ધ વે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. હું એમ સાંભળું છું કે કેટ, કેટ સાંભળતા જ મારા માઇન્ડમાં એક એક પિક્ચર છે ઇમેજ થાય છે. એ પિક્ચર ઇમેજ થાય છે એનો મતલબ મારી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. પિક્ચર ઇમેજ નહીં થતું તો અન્ડરસ્ટેન્ડિંગ થઈ નથી. તો સિગ્નિફાયર નો મતલબ થાય છે સાઉન્ડ અને સિગ્નિફાઈડ નો મતલબ થાય છે અ પિક્ચર, ધ વે વી અન્ડરસ્ટેન્ડ સમથિંગ. ક્લિયર? ક્લિયર? એ કોઈ બી વર્ડ માટે, કોઈ બી અન્ડરસ્ટેન્ડિંગ માટે આ બંને વર્ડ છે એ લેંગ્વેજમાં એ કામ આવશે. ક્લિયર એવરીવન? સિગ્નિફાયર સાઉન્ડ, સિગ્નિફાઈડ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, 1 મિનિટ રહી છે આપણે મીટિંગમાં. 40 મિનિટ્સનો ટાઈમ સ્લોટ રહી છે. અગેઇન તમારે કનેક્ટ થવાનું છે ઇન 3 સેકન્ડ્સ. સેમ લિંક ઉપર પ્રેસ કરશો એટલે પાછા કનેક્ટ થઈએ છીએ આપણે.